માસી માસી મારે જવું પડશે. કાર્તિકજી નહીં, તું ક્યાંય નહીં જાય વૈષ્ણવી. પણ માસી ચૂપ. પ્રત્યક્ષ ને પ્રમાણની આવશ્યકતા નથી. પૂરું ગામ અમને કાર્તિક બાબુની સચ્ચાઈ બતાવવા માંગતું હતું અને અમે જ પોતાનું મોઢું નાક કાન બધું બંધ કરીને બેઠા હતા. મોટી માલકી, પણ આજે હવે મોટી માલકીન અમે જે પોતાની આંખોથી જોયું છે, આ બધું જોઈને સાબિત થઈ ગયું કે કાર્તિક બાબુનું માનસિક સંતુલન ઠીક નથી. મોઢું સંભાળીને. ઉર્મિલા, હજી જીવતા છીએ અમે. ઠાકુર પરિવારની તરફથી કોઈ બોલશે તો એ અમે છીએ. યશોદા, દુનિયાનું તો નથી ખબર, પણ તમારાથી તો કંઈ પણ નહોતું છુપાવ્યું.